गुजरात के वडोदरा में एक और जहां पानी की किल्लत से लोग परेशान हैं, वहीं दूसरी तरफ पानी का वेस्टेज देखा जा रहा है। वडोदरा के दिवालीपुरा कोर्ट के सामने की सड़क पर बीती रात बड़ी दुर्घटना टल गई। दरअसल यहां पानी की लाइन फट जाने से लाखों गैलन पानी बह गया। अचानक हुए इस रिसाव से सड़क फूलकर टेढ़ी मेढ़ी हो गई, जिससे राहगीरों और वाहन चालकों में डर का माहौल फैल गया। वोर्ड नंबर 12 में जे अमे कोंग्रेस तरीके भुवा नगरी खाड़ोदरा नगरी तरीके अमरा शहर प्रमुख जे यात्रा करी रह्या छे, जे जनता ने जगाड़वा मांगे छे के 30 वर्षथी भाजपનું शासन आपीने छेल्ले आपणने आप्युं शुं तो के भाई खाड़ा आप्या, खराब रोड रस्ता आप्या। એટલે जनताए बी जागवानी जरूर छे અને આ લોકોને આ કોર્પોરેશનની જે ચૂંટણી આવી રહી છે એમાં જાકારો આપવાની જરૂર, કારણ કે આ લોકો આપણો ટેક્સ ઉઘરાવે છે। ટેક્સની સામે વેરાનું વળતર મળવું જોઈએ અને બધી વસ્તુમાં તમે ટેક્સ લો છો, રોડ ટેક્સ લો છો, આરટીઓ ટેક્સ લો છો, વેરા ટેક્સ લો છો, તો વેરાનું વળતર તો આપો। આજે બધી જગ્યાએ વોર્ડ નંબર 12માંથી ભૂવો ફરતા ફરતા વોર્ડ નંબર 11માં આવી ગયો અને એવો આ જે ભૂવો જે છે એ પાણી નીકળ્યું છે, જો એનો નિકાલ નહીં આવે તો ભવ્ય સ્વરૂપ લેશે અને કોઈનું મૃત્યુ ઉપજે એ પછી કોર્પોરેશન જાગશે શું એક ક્વેશ્ચન માર્ક છે, કારણ કે અગાઉના સમયમાં બી દિવસે દિવસે રોડ બનાવે છે, એક વરસાદ પડે છે આખો રોડ ખરાબ થઈ જાય છે। એટલે કહેવાનો બાબત છે જે જનતાએ જાગવાની જરૂર છે। જો નહીં જાગે તો આપણે રોડમાં અથડાઈને મરી જઈશું, કાં તો ખાડામાં આખા ઘૂસી જઈશું, આખી ગાડીઓ જતી રહેશે। એટલે જનતાને હું અપીલ કરું છું કે કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે તો જાગો અને આ જે નડિયાદથી તળિયા સુધીનું શાસન છે એને જાકારો આપો।